ભજન ભજન એમ નામ સમજાય એવી વાત નથી બાપુ. ભજન તો ભજન છે. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે ને બધા ફોટામાં મૂર્તિમાં આપણે જોઈ, ગણપતિની માથે માથું હાથીનું છે. સાચું જ છે 100%. ખોટું હોય તો તનો યુગ હાલવા જ ન દે. પણ હું ઈ કહેવા માંગુ છું કે કાપ્યું તી અહીંયા જ નહીં પડ્યું હોય. હાથીને શું કામ કાપીને સોટાડ્યો હોય છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય, ફિટ થાય. આ મગજમારી વાળું છે એટલે સદગુરુ જોવે. આ એમ સમજાય તો તમે અમને બોલાવો નહીં ને. અને આપણને નડે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. આપણા નડે પછી બાપુ છે ને રોદડા નો રોવા. મીરાને રાણો નડ્યો હતો, નરસિંહ મહેતાની એની નાયત નડી હતી, પ્રહલાદને એનો બાપ નડ્યો હતો, પાંડવોને કૌરવ નડ્યા હતા. પોતાના